નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ગઈકાલ રાતથી વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે નર્મદા જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે। શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે। ત્યારે રાજપીપળાથી ડેડિયાપાડા તરફ જતા હાઈવે માર્ગ ઉપર મોવી પાસે આવેલા હંગામી ડાયવર્ઝન પાણીના પૂરના કારણે ધોવાઈ જવાના તાજા દ્રશ્યો તમારા સ્ક્રીન પર છે। મોવી પાસેનું આ ડાયવર્ઝન ધોવાઈ જતા રાજપીપળાથી ડેડિયાપાડા તરફ જવાનો માર્ગ બંધ થઈ જવા પામ્યો છે। અગાઉ નર્મદા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા અગાઉ જ જાહેરનામું બહાર પાડી આ તરફ જતા ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। નાના વાહનો પસાર થઈ શકે તે માટે એક હંગામી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે પણ હવે પૂરના પાણીના કારણે ધોવાઈ ગયું છે। ત્યારે હવે ડેડિયાપાડા તરફ જતા વાહનોએ નેત્રંગ ફરીને અવરજવર કરવી પડશે।